હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ હું ક્યારેય નહીં કરું, કારણ કે તેવું ઘણું આપ્યું છે જેનું કલ્પના પણ ન કરી શકું. પૈસા, કયા પૈસા પર ઘમંડ કરું જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ નહીં બચાવી શકે? શરીર, કયા શરીર પર અહંકાર કરું જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ નહીં ઉપાડી શકે? યાદ જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છે જેના પર નહોતી કરવી જોઈએ. પ્રભુ શું મિત્રો, આ શાળાની અંદર અનેક ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે. એમાંથી એક વિદ્યાર્થી જે ખૂબ સરસ હાર્મોનિયમ વગાડે છે અને ખૂબ સારું બોલે છે, એ આપણી સાથે છે. તારું નામ શું છે, ક્યાં ગામનો છો અને અહીંયા શું અભ્યાસ કરે છે? મારું નામ છે વિરાણી પ્રતિક. હું દોલતી ગામ જે આવ્યું છે સારકુંડલાની બાજુમાં, અને હું અહીંયા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીમાં અભ્યાસ કરું છું, ધોરણ 7B. તો કૃષ્ણ વિશે તું બહુ સારું બોલે છે એવું સાંભળ્યું છે, તો સંભળાવજો મિત્રોને. નમસ્કાર, મારું નામ છે વિરાણી પ્રતિક. હું આજ તમને કહીશ શ્રી કૃષ્ણ વિશે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ હું ક્યારેય નહીં કરું, કારણ કે તેવું ઘણું આપ્યું છે જેનું કલ્પના પણ ન કરી શકું. શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું જ ધાર્યું કરે છો, પણ થાય છે જે મેં ધાર્યું હોય. એકવાર તું એ કરી જો જે હું ધારું છું, અને પછી જો થશે જે તે ધાર્યું હોય. સુખ હોય ત્યારે તો બધા જ મળે છે, પણ દુઃખ હોય ત્યારે તો ફક્ત ભગવાન જ મળે છે. જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો, પણ એ વાત પર આધાર રાખે છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે. કોઈની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઈને નડતો નથી. જે ઘડીએ જે મળ્યો મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી. કોને છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી, આમ હૈયામાં છે મારા, એટલે ઠોકરો કાવ કદી પડતો નથી. પૈસા, કયા પૈસા પર ઘમંડ કરું જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ નહીં બચાવી શકે? શરીર, કયા શરીર પર અહંકાર કરું જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ નહીં ઉપાડી શકે? અને કયા શ્વાસ પર વિશ્વાસ કરું જે અંતિમ શ્વાસમાં મારો સાથ સૌથી પહેલાં છોડી દે છે? હા, જો યાદ આવ્યું, એક કામ કરું, સારા કર્મોની પોટલી બાંધવા મળું, જે અહીંયા પણ કામ આવશે ને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે, છળ કપટથી તો માત્ર મહાભારત રચી રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દોથી માફ કરતા ઝાઝો સમય નથી લાગતો, દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડશે. રોજ પોતાના સ્વાર્થી બનીને જીવનને મહાભારત લડવી પડશે. યાદ જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છે જેના પર નહોતી કરવી જોઈએ. પ્રભુ, સુખ પણ વાલું છે મને, અને દુઃખ પણ વાલું છે. સુખ અને દુઃખ બંને તારા છે. સુખમાં આભાર માનું હું તારો, અને દુઃખમાં ફરિયાદ કરું. ગમે તે પરિસ્થિતિમાં રાખે તું મને, બંનેમાં હું તને યાદ કરું. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય, મીરા જેવી વાત હોય ને, તો શ્રી કૃષ્ણને આવવું જ પડે. ત્યારે સંપૂર્ણ ગીતાના શાક રૂપે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, માણસ જે ચાહે તે બની શકે છે જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઈચ્છિત વસ્તુ પર નિયંત્રણ કરે. આભાર. ખૂબ સરસ. મારી પાસે કોઈ શબ્દો નથી, એટલું સરસ આ વિદ્યાર્થી બોલે છે, એના સંસ્કાર બોલે છે, એની વાણીમાંથી એ સંસ્કારો દેખાય છે. મિત્રો, આ કોઈ પ્રાઇવેટ સ્કૂલનો વિદ્યાર્થી નથી, આ કૃષ્ણકુમાર સિંહજી શાળાનો વિદ્યાર્થી છે. ખૂબ સરસ બોલે છે, આના માટે મારી પાસે શબ્દો નથી. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. એ ગરીબની પ્રભુજીની મૂર્તિ, જીજી જીજી રે અકલી બની રે પ્રભુજીની મૂર્તિ. એકરે પથ્થરના દો ટુકડા, એકરે પથ્થરના દો ટુકડા.